જ્યારે પણ હું લગ્ન કરતી ત્યારે લગ્નની રાત્રે જ મારા પિતા મારા પતિને 25 લાખ રૂપિયા આપતા અને કહેતા કે મારી દીકરીને છૂટાછેડા આપી દો. મેં અત્યાર સુધી આવા ઘણા તલાક લીધા હતા, પણ મારા પિતા હંમેશા મને લગ્ન કરવા અને છૂટાછેડા લેવા માટે દબાણ કરતા અને કોઈને કંઈ કહેતા નહીં. પણ મારી મા તે રાત્રે દૂધમાં હળદરનો પાવડર નાખતી અને હું તે પીતી કે તરત જ હું સૂઈ જતી. અને જ્યારે હું મારી આંખો ખોલતી ત્યારે બધા મને વિચિત્ર નજરે જોતા. આ વખતે મેં નક્કી કર્યું હતું કે હું દૂધ પીવાનો ઢોંગ કરીશ. જ્યારે હું સૂઈ ગઈ ત્યારે મારા હોશ ઉડી ગયા અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારા પતિ મારી બાજુમાં બેઠા હતા અને મને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા અને હું પલંગ પર દુલ્હનની જેમ બેઠી હતી. હું મારા પતિના કંઈક બોલવાની રાહ જોઈ રહી હતી. જ્યારે ઘણો સમય ચાલ્યો ગયો ત્યારે મેં મારી આંખો ઊંચું કરીને જોયું તો મારા પતિ પોતાના વિચારોમાં ખોવાયેલા મારી તરફ જોઈ રહ્યા હતા. મારા પતિની નજર હજુ પણ મારા પર ટકેલી હતી. પછી તેણે અચાનક કહ્યું, નીલમ, તું ખૂબ જ સુંદર છે. અમારી સગાઈ 2 મહિના પહેલાં થઈ હતી. તારા પહેલાં પણ મારી મા મારા માટે ઘણી છોકરીઓના પ્રસ્તાવ લાવી હતી, પણ તેમાંથી કોઈ મને અનુકૂળ નહોતું આવ્યું. મને તે છોકરી બિલકુલ ગમતી નહોતી, પણ તારો ફોટો જોતા જ હું તારા પ્રેમમાં પડી ગયો. હું વિચારતો હતો કે કોઈ આગલું સુંદર કેવી રીતે હોઈ શકે. મારા પતિ મારા વખાણ કરવામાં વ્યસ્ત હતા, તેથી મેં હસતા ચહેરા સાથે તેની વાત સાંભળવાનું શરૂ કર્યું. તે બોલતા રહ્યા, નીલમ, મેં મારી માને કહ્યું કે મને આ છોકરી દિલથી ગમે છે. મારી માએ પણ ભગવાનનો આભાર માન્યો કે ઓછામાં ઓછું મારા દીકરાને એક છોકરી તો પસંદ આવી. મેં મારી માને કહ્યું કે સગાઈ કરી લો અને તરત જ લગ્ન કરી લેશું. હું હવે રાહ જોઈ શકતો નથી. મારી માએ મારી વિનંતી સ્વીકારી અને હવે જુઓ, ફક્ત 2 મહિના પછી તમે મારા છો. પણ આ 2 મહિના એમ જ પસાર ન થયા. હું દરેક ક્ષણ ઉદાસીમાં વિતાવતો. જ્યારે પણ હું તારી સાથે ફોન પર વાત કરતો ત્યારે મને તને મારી પાસે લાવવાનું મન થતું હતું. નીલમ, આજે મારા હૃદયની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે, પણ અફસોસ એ છે કે હું તને મળવાની ખુશીને યોગ્ય રીતે ઉજવી શક્યો નહીં અને છૂટાછેડાનો સમય પણ આવી ગયો. મારા પતિના છેલ્લા શબ્દો સાંભળીને હું સતબત થઈ ગઈ. મેં કહ્યું, તમે શું કહી રહ્યા છો? ભગવાન ના કરે કે આપણે ક્યારેય અલગ થઈએ. મારા પતિએ હવે મારી તરફ ધ્યાનથી જોયું અને પછી કહ્યું કે હું રૂમમાં આવ્યો ત્યારથી મને લાગતું હતું કે તું વધુ મહત્વપૂર્ણ છે કે 25 લાખ. દિલ કહે છે કે તું પણ મારું. મન કહે છે કે 25 લાખ નાની રકમ નથી. જો હું આખી જિંદગી કામ કરતો રહીશ તો પણ હું 25 લાખ બચાવી શકીશ નહીં. ત્યારે મેં કહ્યું, કયા 25 લાખ અને ક્યાંથી આવ્યા? મારા પતિએ કહ્યું કે તારા પિતાએ મને વિદાય સમયે ઓફર કરી હતી કે જો તું મારી દીકરીને છૂટાછેડા આપી મારા ઘરે પાછી મૂકી જઈશ, જે રીતે તું તેને લઈ જઈ રહ્યો છે, તો હું તને પૂરા 25 લાખ આપીશ. મારા પતિની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં કહ્યું કે તમે ભાનમાં છો? તમે શું કહી રહ્યા છો? મારા પિતા લગ્ન માટે કેટલા ઉત્સુક હતા. તેમણે ઘણી તપાસ કરી અને મારા લગ્ન ગોઠવી દીધા, કારણ કે પિતા કહેતા હતા કે નીલમ, લગ્ન જીવનભરનું બંધન છે, તેથી હું ખૂબ વિચાર કર્યા પછી તારા લગ્ન કરીશ. હવે એવું કેવી રીતે બની શકે કે મારા પિતા પોતે છૂટાછેડા લેવા માંગે? તમે ચોક્કસ મારી સાથે મજાક કરી રહ્યા છો, પણ હું તમને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મને આ પ્રકારની મજાક બિલકુલ ગમતી નથી. આ સત્ય છે. હું તમને ખૂબ પ્રેમ કરું છું, પણ આ મજાક કરવાનો સમય નથી. આ સાંભળીને મારા પતિએ કહ્યું, પ્રિય નીલમ, મને માફ કર, પણ હું લાચાર છું, તેથી જ હું તને છૂટાછેડા આપું છું. મારા પતિએ આવું કહ્યું અને મને છૂટાછેડાના કાગળ આપી દીધા. તેના આવું કરતાની સાથે જ હું રડવા લાગી. મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારો પતિ મારી સાથે આવું કરી શકે છે. મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે લગ્નની પહેલી રાત્રે મને છૂટાછેડા મળી જશે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
મારા પતિએ કહ્યું, આ રડવાનો સમય નથી યાર. મને ડર છે કે જો હું થોડો પણ મોડો પડીશ ને તો તારા પિતા પોતાનો નિર્ણય બદલી શકે છે. હું મારા 25 લાખ રૂપિયા ખોવા માંગતો નથી, જે મેં મારા હાથમાંથી આટલી સુંદર પત્ની ગુમાવીને કમાયા છે. જલ્દી ઉઠ, હું તને તારા ઘરે છોડી દઈશ. પણ હું હલનચલન પણ કરી શકતી નહોતી. પણ મારા પતિએ મારો હાથ પકડી લીધો, લગભગ મને પોતાની સાથે ખેંચીને બહાર કાઢી અને મને કારમાં બેસાડીને મારા ઘરના દરવાજા પાસે લઈ ગયા. તેમણે ડોલબેલ વગાડી. મારી પિતાએ જ દરવાજો ખોલ્યો. હું મારા પિતાને જોતાની સાથે દોડવા લાગી. પપ્પાએ નોટોથી ભરેલી સૂટકેસ મારા પતિને આપી. મારા પતિ નોટોથી ભરેલી સૂટકેસ લઈને ચાલ્યા ગયા અને હું પથ્થરના ભૂતની જેમ ત્યાં ઊભી રહી ગઈ. મારા પિતાએ મારી માથે ચુંબન કર્યું અને મને અંદર લઈ ગયા. હું સોફા પર બેઠી અને રડી રહી હતી. પપ્પાએ મને કહ્યું, ભગવાનનો આભાર છે કે મેં તારું જીવન બરબાદ થવાથી બચાવી લીધું. હું રડી રહી હતી. મેં કહ્યું, મને કહો પપ્પા, તમે મારી સાથે આ બધું કેમ કર્યું? તમે મને કેમ બદનામ કરી? મેં સાંભળ્યું હતું કે બાપ તો દીકરીઓના ઘરને બચાવવા માટે ઘણું બધું કરે છે, પણ તમે મારા પતિને પૈસાની લાલચ આપીને છૂટાછેડા અપાવી દીધા. હું મારા કપાળ પર આ કલંક રાખીને ક્યાં ફરું? ત્યારે મારી માએ મને બંને હાથ પકડી રાખી અને મારી માટે હળદરવાળું દૂધ લાવી અને કહ્યું, આ પી લો. હું રડવા લાગી, કહેવા લાગી, માં, મારું ઘર બરબાદ થઈ ગયું છે અને તમે મારી માટે દૂધ લાવ્યા છો. મને કહો, શું અહીં મારો મજાક ચાલે છે? ત્યારે પપ્પાએ કહ્યું, નીલમ, જ્યારે તું રોહિત સાથે લગ્ન કરી રહી હતી ત્યારે મારા સંબંધીએ આવીને મારા કાનમાં કહ્યું કે રોહિતનું ઘર બીજું છેતરપિંડીનું ઘર છે. રોહિતે તારા પહેલાં ઘણી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. આ બધું સાંભળીને મને આઘાત લાગ્યો, પણ મને લાગ્યું કે કદાચ આ ખોટા સમાચાર છે. તેથી મેં મારા જાસૂસો પાસેથી પૂછપરછ કરી અને મને ખબર પડી કે રોહિત ખરેખર સારો છોકરો નથી. તેને તારી જિંદગી બરબાદ કરી નાખી હોત. તું મારી એકમાત્ર દીકરી છે. હું તારી જિંદગી બરબાદ થતી જોઈ શકતો નહોતો. મેં ગુસ્સામાં કહ્યું, પપ્પા, તમે આ બધું પહેલાં પણ જાણી શક્યા હોત. તમને આ વિશે પહેલાં કેમ ખબર ન પડી? જો સગાઈ તૂટી ગઈ હોત તો પણ મને આટલું દુઃખ તો ન થયું હોત. હવે હું છૂટાછેડા લઈને વિદાય પછી આવી છું. હું મારા મિત્રોને શું મોઢું બતાવીશ? લોકો મારી મજાક ઉડાવશે. પપ્પાએ કહ્યું, લોકો ખાતર? હું તમારું જીવન બરબાદ થવા દેવા માંગતો નહોતો. આ શક્ય છે. અમારો અવાજ સાંભળીને ઘરમાં મહેમાનો ભેગા થવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને તેઓ પણ ચોંકી ગયા. મારી માએ મને ઝડપથી હળદરવાળું દૂધ પીવડાવ્યું. હવે મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. થોડી વારમાં હું ગાઢ નિંદ્રામાં સરી પડી. તેથી હું મારા પલંગ પર સૂઈ ગઈ. મને ખૂબ જ વિચિત્ર લાગતું હતું. મારું મન આસપાસના વાતાવરણને ઓળખવામાં ભૂલ કરી રહ્યું હતું. હું વિચારી રહી હતી કે હું શું કરી રહી છું, હું ક્યાં છું. પછી રાત્રિનો બનાવ મારા મગજમાં ફરવા લાગ્યો અને હા, હું ઝડપથી ઉઠીને બેઠી અને લગભગ ડ્રોઈંગ રૂમમાં દોડી ગઈ. પણ બધા મહેમાનો ત્યાં જ હતા. જેમ જેમ હું તેની નજરમાં આવી તો તે મને વિચિત્ર નજરે જોવા લાગ્યા. હું તેની આંખોમાં એક વિચિત્ર વસ્તુ અનુભવી શકતી હતી, પણ તેની આંખોમાં મારા માટે કોઈ ગુસ્સો નહોતો, કોઈ કટાક્ષ પણ નહોતો. કંઈક એવું હતું જે હું સમજી શકી નહીં. જ્યારે મારી માએ મને જોઈ ત્યારે તેણે મારો હાથ પકડીને મને તેના રૂમમાં લઈ ગઈ અને કહેવા લાગી, નીલમ, હિંમત ન હારીશ, ધીરજ રાખ. અમે એવી વ્યક્તિને તારો જીવનસાથી બનાવીશું જે તને તકલીફ નહીં આપે. અમે તારા લગ્ન એવી વ્યક્તિ સાથે કરીશું જે તને દુનિયાની બધી ખુશીઓ આપશે. વધારે વિચાર ના કર. બધા મહેમાનો જાય ત્યાં સુધી તારા રૂમમાં જ રહે છે. મારી માં શું કરવું કહીને રૂમમાંથી બહાર નીકળી ગઈ. ધીમે ધીમે આખું ઘર ખાલી થઈ ગયું. બધા મહેમાનો ચાલ્યા ગયા. મેં રોહિતના વોટ્સએપ મેસેજ ખોલ્યા. દરેક મેસેજમાં તેને મારા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. દરેક મેસેજમાં તેને કહ્યું હતું કે તે મને પ્રેમ કરે છે, મારા વગર રહી શકતો નથી. તેણે લખ્યું હતું કે તે મને ક્યારેય છોડશે નહીં.
જે વ્યક્તિ આવી વાતો કરે તે છેતરપિંડી કરનાર હોઈ શકે છે? મારા દિલમાંથી અવાજ આવ્યો કે ના, આવું થઈ શકે નહીં. મને મારા પિતા પ્રત્યે ખૂબ જ નફરત થતી હતી. તેમના કારણે મારું ઘર તૂટી ગયું. હું લોકોથી ડરતી હતી, એટલે જ હું ઘરની બહાર જતી નહોતી. જ્યારે મારા પિતા આ બધું જોતા હતા ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થતા. તેઓ મને કહેતા કે નીલમ, તું બહાર જા, પોતાને ઘરમાં કેદ ન રાખ. હું તેમની વાતો સાંભળતી અને બીજા કાનથી બહાર કાઢી નાખતી, પણ પિતા મને બળજબરીથી બહાર કાઢવા લાગ્યા. તેઓ મને ઘણો સમય આપતા હતા. તેઓ મને હંમેશા સમજાવવાનો પ્રયાસ કરતા હતા. એક દિવસ તેઓ મને કહેવા લાગ્યા, નીલમ, તને ચોકલેટ ગમે છે? મેં કહ્યું હા. મેં માથું હલાવ્યું. પછી તેમણે કહ્યું, તને ચોકલેટ માટે કેટલી હદ સુધી જવાની તાકાત છે? મેં હસીને કહ્યું કે પપ્પા, હું પર્વત પરથી કૂદી જવા માટે તૈયાર છું. પછી પપ્પાએ કહ્યું, જો હું તમારી સામે એક બાજુ બિરયાની રાખું અને બીજી બાજુ ચોકલેટ, તો તમે શું પસંદ કરશો? મેં કહ્યું, પપ્પા, એક પણ પલ બગાડ્યા વિના હું બિરયાની જ લઈશ, કારણ કે બિરયાની સામે ચોકલેટ પ્રત્યેનો પ્રેમ હૃદયમાંથી ઓછો થઈ જાય છે. પછી પપ્પાએ કહ્યું, નીલમ, રોહિત માટે તું ચોકલેટ જેવી હતી અને પૈસા તેના માટે બિરયાની હતા. તેણે પૈસા માટે તને છોડી દીધી, તો શું તું આ બીમારીને આખી જિંદગી રાખીશ? અને પછી હું તે દિવસે એટલી રડી હતી કે રોહિતનો વિચાર જ મારા હૃદયમાંથી હંમેશા માટેથી દૂર થઈ ગયો. પપ્પા મને નવી શરૂઆત માટે તૈયારી કરી રહ્યા હતા. તેમણે મને એક છોકરાનો ફોટો બતાવ્યો, તેથી મેં તેને રજામંદી આપી. પપ્પાએ છોકરાના પરિવારને ઘરે બોલાવ્યો અને સુમિત અને મારી વચ્ચે મુલાકાત ગોઠવી. સુમિત એક સારો છોકરો હતો. તેને કહ્યું, હું જાણું છું કે છોકરીઓ માટે બ્રેકઅપ એક મોટો આઘાત છે. હું તને તે દુઃખ અને આઘાતમાંથી બહાર કાઢવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ અને તને ઘણો પ્રેમ આપીશ. સુમિતની વાત સાંભળીને હું ખૂબ આશાવાદી થઈ ગઈ. મેં પપ્પાને કહ્યું કે હું સુમિત સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ હું સગાઈ કરવા માંગતી નહોતી. મેં સીધા લગ્નનો વિકલ્પ જ પસંદ કર્યો. 2 અઠવાડિયા પછી તે દિવસ આવ્યો જ્યારે સુમિત અને મારા લગ્ન થયા. હું ખુશ હતી, પરંતુ લગ્નની રાત વિશે મારા મનમાં ઘણા ખરાબ વિચારો પણ આવી રહ્યા હતા. હું સુમિતના રૂમમાં બેઠી હતી. તે ખૂબ ખુશ હતો. તે મારી પાસે આવ્યો, મારો ઘૂંઘટ ઉપાડ્યો અને મારા હાથમાં સોનાની વીંટી પહેરાવીને કહ્યું, નીલમ, હું તને આખી જિંદગી ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. મેં હસતા હસતા કહ્યું, શું મારે તમારી વાત પર વિશ્વાસ કરવો જોઈએ? તેને કહ્યું હા. પણ ત્યારે જ મોબાઈલ વાગ્યો અને તેને ફોન કાન પર રાખ્યો, પણ તેના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું. મને સમજાયું નહીં કે તે શું કહી રહ્યો હતો. મને ખબર નથી કે ફોન કરનાર વ્યક્તિ શું કહેતો હતો. સુમિતે કહ્યું, હું તમારી વાત કેવી રીતે માનું? ત્યારે ફોનની બીજી બાજુ બેઠેલી વ્યક્તિએ ફરીથી શું કહ્યું? તો સુમિતના ચહેરા પરનું સ્મિત ફેલાઈ ગયું. સુમિતે કોલ ડિસ્કનેક્ટ કર્યો અને મારો હાથ પકડીને કહ્યું, નીલમ, હું તને છૂટાછેડા આપું છું. આ શબ્દો મારા મગજમાં હથોડાની જેમ પડ્યા. મેં ગુસ્સામાં કહ્યું, તું શું બકવાસ વાત કરે છે સુમિત? સુમિત કહેવા લાગ્યો કે નીલમ, જ્યારે મેં 2 વર્ષ પહેલાં એક ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી, ત્યારે મને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. હું એકલો હતો અને મારી હાલત ખૂબ જ ખરાબ. મને પૈસાની ખૂબ જરૂર છે. મારા જીવનની સૌથી મોટી ઈચ્છા એ હતી કે જો મને 20 લાખ મળે ને, તો હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરીશ. મને હમણાં જ તમારા પિતાનો ફોન આવ્યો. તેઓ મને છૂટાછેડાના બદલામાં 25 લાખ આપવા તૈયાર છે. હું તારા પાસે છૂટાછેડા માંગુ છું. આવ, મારે તને તારા ઘરે મૂકવાની છે. હું સવારે છૂટાછેડાના કાગળો પહોંચાડીશ. હવે મારું માથું ફરી રહ્યું હતું. મેં બૂમ પાડી કહેવાનું શરૂ કર્યું કે હું તારી સાથે જવા જ માંગતી નથી. હું જાતે ચાલી જઈશ. તો સુમિત હસ્યો અને કહ્યું, યાર, આ મારી મજબૂરી છે. પપ્પાએ મને કહ્યું છે કે જો તું મારી દીકરીને મૂકવા આવે તો જ હું પૈસા આપીશ. તેથી જો મારે તારી સાથે બળ પ્રયોગ કરવો પડે તો પણ હું પાછો નહીં હટું. તેથી હું કંઈ પણ કહ્યા વિના
સુમિત સાથે નીકળી ગઈ. જે માણસ મને પૈસા માટે છૂટાછેડા આપી શકે છે તે કંઈ પણ કરી શકે છે. દરવાજા પર પહોંચ્યા પછી સુમિતે ડોરબેલ વગાડી. પપ્પાએ દરવાજો ખોલ્યો. પપ્પાએ મને જોઈ અને કહ્યું, અરે મારી દીકરી આવી ગઈ. તે મને એવી રીતે પૂછી રહ્યા હતા જાણે હું કોઈ સફરથી પાછી ફરી હોઉં. મેં કંઈ કહ્યું નહીં. પપ્પા સુમિત સાથે વાત કરવા લાગ્યા. જ્યારે મારી માં મારા માટે હળદરનું દૂધ લાવી, મેં ચીસો પાડવાનું શરૂ કર્યું. મેં કહ્યું, મમ્મી, પપ્પાએ બીજી વાર મારું ઘર બરબાદ કરી દીધું. પછી મેં પાછળથી પપ્પાનો અવાજ સાંભળ્યો. પપ્પા કહેવા લાગ્યા, મેં તને બચાવવા માટે આ બધું કર્યું છે. સુમિત સારો છોકરો નહોતો. મેં ગુસ્સામાં કહ્યું, પપ્પા, મને આશ્ચર્ય થાય છે કે તમે કરોડોનો ધંધો એકલા કેવી રીતે સંભાળ્યો જ્યારે તમારામાં નિર્ણય લેવાની જ હિંમત નથી અને ના તમારામાં કોઈ સમજ છે. તમને ખબર પણ નથી કે સામેનો વ્યક્તિ દગો કરનાર છે કે વફાદાર. તમને લોકોની પરખ કેવી રીતે કરવી તે ખબર નથી. આ સાંભળી મારી માં કહેવા લાગી, દીકરા, તને દૂધ પીને શાંતિ મળશે. પણ હું દૂધ પીવા તૈયાર નહોતી. પણ મમ્મીએ મને બળજબરીથી દૂધ પીવડાવ્યું. દૂધ પીતાની સાથે જ હું સૂઈ ગઈ. બીજા દિવસે હું ડરથી જાગી ગઈ. સમય થઈ ગયો હતો. જ્યારે હું જાગી ત્યારે મારા ઘરના નોકરો મને વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. હવે મેં મારી જાતને મારા રૂમમાં બંધ કરી દીધી. મેં મારી જાતને રૂમમાં બંધ કરી દીધી હતી. હું કોઈને મળતી નહોતી. એક દિવસ પપ્પા મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ઘણા દિવસો થઈ ગયા. હું તારી રાહ જોઈ રહ્યો હતો. અમને થયું તું અમારી સાથે બહાર આવીશ, મને મળીશ, વાત કરીશ, પણ તે અમારાથી અંતર રાખ્યું છે. મેં કહ્યું, પપ્પા, મને કહો કે તમે મારી સાથે આટલું બધું કેમ કર્યું? તમે મને છૂટાછેડા કેમ અપાવ્યા? પપ્પા કહેવા લાગ્યા, દીકરા, ક્યારેક પોતાના બાળકો ખાતર વ્યક્તિને કડવી ગોળી સહન કરવી પડે છે. નહીં તો દુનિયામાં એવું કોણ હશે જે પોતાના બાળકોને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂકી દે? જો મારી શક્તિ હોત તો હું તારા પગ મારી હથેળીમાં જ રાખત. પણ આ દુનિયા છે દીકરા. બાળકો અને સંપત્તિ માણસની કસોટી માટે અહીં મોકલવામાં આવી છે. મેં જે કર્યું છે તે ખૂબ દુઃખ સાથે કર્યું છે. મેં ફક્ત માથું હલાવ્યું અને કહ્યું, પપ્પા, હવે બસ. હું તમને મારી લાગણીઓ સાથે રમવા નહીં દઉં. પપ્પા, આ છેલ્લી વાર હતું. મારી વાત સાંભળીને પપ્પાએ કહ્યું, હા દીકરી, તું જે કહેશે તે થશે. તે દિવસ પછી હું મમ્મી પપ્પા સાથે ઉઠવા બેસવા લાગી, હસવા લાગી અને વાતો પણ કરવા લાગી. પણ મારા મનમાં હજુ પણ ઘણા પ્રશ્નો હતા. મારા પપ્પાએ મને છૂટાછેડા કેમ કરાવ્યા? શું મારા બંને પતિ ખરાબ હતા? અને જો તેઓ ખરાબ હતા તો પપ્પાને આ વિશે પહેલાં કેમ ખબર ન હતી? અને લગ્નની રાત્રે જ શું પપ્પાને સપના આવ્યા કે મારા પતિ ખરાબ છે અને તેમણે મને લગ્નની રાત્રે જ છૂટાછેડા આપી દીધા? પણ પપ્પાએ દર વખતે 25 લાખ જેવી મોટી રકમ આપીને છૂટાછેડા કેમ કરાવ્યા? આ પ્રશ્નોને કારણે હું આખી રાત સૂઈ શકી નહીં. હું આખી રાત આ પ્રશ્નોમાં ફસાઈ ગઈ. એકવાર હું રૂમમાં બેસીને વિચારી રહી હતી કે પપ્પાએ મને કહ્યું કે તે મારા 3જા લગ્ન કરાવવા માંગે છે. પપ્પાની વાત સાંભળીને હું ગુસ્સામાં તેમને વળગી પડી. હું ગુસ્સાથી પાગલ થઈ રહી હતી. મેં કહ્યું, ના પપ્પા, હવે નહીં. હું તમને મારા જીવન સાથે રમવાનો કોઈ અધિકાર આપતી નથી. તમે વારંવાર મારી લાગણીઓને દુભાવો છો. તમે મને મારો ચહેરો બતાવવા માટે પણ અસમર્થ બનાવી દીધી છે. પપ્પાએ મને કહ્યું, ફક્ત એકવાર. આ વખતે હું તમારા માટે ખૂબ જ સારા છોકરાની શોધમાં છું. તે ખૂબ જ સારો છોકરો છે. તે તને હંમેશા ખુશ રાખશે. ફક્ત એકવાર તમારા પિતાની વાત સાંભળો. મેં કહ્યું, ના પપ્પા, હવે જો કોઈ છોકરો મારા માટે આકાશમાંથી નીચે આવે ને તો પણ હું 3જી વાર લગ્ન નહીં કરું. પપ્પા મારી સામે હાથ જોડીને બેઠા. કહેવા લાગ્યા, જ્યારે પણ હું તને ઉદાસ જોઉં છું ત્યારે મારું હૃદય તૂટી જાય છે. હું મારી જાતને માફ કરી શકતો નથી. મારા બાળક, કૃપા કરીને મને માફ કર અને હા કહી દે. જો તને આ રીતે ઉદાસ અને અસ્વસ્થ જોતો રહીશ ને તો એક દિવસ હું મારો જીવ લઈ લઈશ.
પપ્પાની વાત સાંભળીને હું ડરી ગઈ. મેં કહ્યું, ના ના પપ્પા, તમે શું કહી રહ્યા છો? આમ હું ત્રીજા લગ્ન માટે સંમત થઈ ગઈ, પણ એક મજબૂરી હતી જે મારે સહન કરવી પડી. મારા ત્રીજા લગ્ન પણ થયા, પણ મારા ત્રીજા લગ્ન પણ મારા પાટલા 2 લગ્નોની જેમ જ રહ્યા. મારા ત્રીજા પતિએ પણ મને લગ્નની રાત્રે છૂટાછેડા આપી દીધા અને મને મારા ઘરે પાછી મૂકી દીધી. મારા પિતાએ પણ તેને 25 લાખ આપ્યા. હું ગુસ્સાથી પાગલ થઈ ગઈ હતી. મને સમજાતું નહોતું કે શું કરવું, શું ન કરવું. એવું લાગતું હતું કે આજે આખી દુનિયા પૂરી થઈ ગઈ છે. હવે હું મારા માતા પિતાને નફરત કરવા લાગી હતી. જો પિતા મારી સાથે આ બધું ખોટું કરી રહ્યા હતા તો મારી માતાએ તેમને કેમ ન રોક્યા? તેના બદલે તે દર વખતે મારા માટે હળદરનું દૂધ લઈને હાજર રહેતી. હવે 1 મહિનો થયો જ હતો કે મારા પિતા મારા માટે ચોથો સંબંધ લાવ્યા. હું ગુસ્સાથી પાગલ થઈ ગઈ. મેં પપ્પાને કહ્યું, આજ પછી મને તમારા મોઢેથી આ શબ્દો ફરી સાંભળવા ન મળે. મારા પિતાએ હાથ જોડીને કહ્યું, દીકરા, આ વખતે છોકરો ખૂબ જ સારો છે. ફક્ત એટલું જ ઈચ્છું છું કે તારા ઘર સ્થાયી થાય. પણ મેં કહ્યું કે ના ના, આવું ન થઈ શકે. હું તમારી કોઈ વાત સાંભળીશ નહીં. મારી વાત સાંભળીને પિતાએ કહ્યું, ઠીક છે, જો મારી દીકરીનું ઘર નહીં બસે તો હું મારું ઘર પણ બરબાદ કરીશ. હું તારી માને છૂટાછેડા આપીને મારી જાતને પણ સજા કરીશ. પિતાની વાત સાંભળીને હું હંમેશાની જેમ તેમની સામે જોવા લાગી. શું પપ્પા ખરેખર મને ખૂબ પ્રેમ કરે છે કે તેઓ ફક્ત મને બ્લેકમેલ કરવા માંગતા હતા? મેં લાચારીથી હા પાડી દીધી. મને હા કહેવાનો ડર હતો, તેથી મેં થોડી જ વારમાં લગ્ન કરી લીધા. લગ્ન પહેલાં મેં ફક્ત છોકરાનો ફોટો જોયો હતો. પપ્પાએ કહ્યું કે તમારે તે લોકોને મળવું જોઈએ, પણ મેં ના પાડી, કારણ કે મને ખબર હતી કે મારા લગ્ન થઈ જશે અને તૂટી પણ જશે. મારા લગ્ન થયા અને હું મારા ચોથા પતિના પલંગ પર બેઠી હતી. હવે હું મારા પતિના આવવા અને મને છૂટાછેડા આપવાની રાહ જોઈ રહી હતી. મારા પતિ નવીન આવ્યા અને મને જોવા લાગ્યા. પછી કહ્યું, નીલમ, હું તને પૂછીશ નહીં કે તને 3 વાર છૂટાછેડા કેમ આપવામાં આવ્યા. મેં તને દિલથી સ્વીકારી લીધી છે. મારા પતિ નવીનની વાત સાંભળી મેં હસીને કહ્યું, ચિંતા ન કરો, થોડી વારમાં તમને ખબર પડી જશે કે મારા 3 વાર છૂટાછેડા કેમ થયા છે. ત્યારે અચાનક કોઈએ અમારા રૂમનો દરવાજો ખટખટાવ્યો. નવીન ઊભા થયા, દરવાજો ખોલ્યો. હું ધડકતા હૃદય સાથે આવનારા સમય માટે મારી જાતને તૈયાર કરી રહી હતી. થોડા ડરમાં નવીન અંદર આવ્યો અને મને કહેવા લાગ્યો, નીલમ, તારા પિતાએ એક માણસ મોકલ્યો છે. તે કહી રહ્યો છે કે મારે તને છૂટાછેડા આપી દેવા જોઈએ. તે મને કહેશે કે બદલામાં હું તને 25 લાખ આપીશ, પણ મારી પત્નીને, જે મારા ઘરનું ગૌરવ છે, તેને હું પૈસાના લોભમાં તલાક આપી શકતો નથી. તે મારી ઇજ્જતની બહાર નથી વાત છે. હું મારા પતિનો ચહેરો જોવા લાગી, જે પૈસા કરતાં માનને વધુ મહત્વ આપે છે અને પૈસાનો લોભ તેમને તોડી શકતો નથી. મેં નવીનની કસોટી કરવા કહ્યું, તું જે પૈસા મળે છે તે કેમ છોડી દેવા માંગે છે? મારા પહેલાના બધા 3 છૂટાછેડા પણ આ 25 લાખ માટે તો થયા છે. મારી વાત સાંભળીને નવીને કહ્યું કે હું પૈસા માટે મારો આદર છોડી શકતો નથી. જો માન હોય તો બધું જ છે, પૈસા તો હાથનો મેલ છે. નવીનની વાત સાંભળીને મારું હૃદય ડૂબી ગયું. મેં નવીનને કહ્યું, નવીન, મને ખબર નથી કે મારા પિતાએ મારા છૂટાછેડા કેમ કરાવ્યા, અને તે પણ દર વખતે 25 લાખ આપીને પણ હું સત્ય જાણવા માંગુ છું. તો તમે મને તમારી સાથે મારા ઘરે લઈ જાઓ અને મારા પિતાને કહો કે તમે મને છૂટાછેડા આપી દીધા છે. નવીન મારી વાત સાંભળી અને મને મારા માતા પિતાના ઘરે લઈ ગયા. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે બધું પહેલાં જેવું ચાલી રહ્યું હતું. નવીન પિતા સાથે વાત કરી રહ્યા હતા અને હું રડી રહી હતી. મારી માં મારા માટે હળદરનું દૂધ લાવી. મેં ગુપ્ત રીતે દૂધ નજીકમાં રાખેલા વાસણમાં નાખ્યું અને સૂવાનો ઢોંગ કરવા લાગી. હજુ થોડી જ મિનિટો પસાર થઈ હશે જ્યારે ઘણા લોકો મારા ઘરે આવવા લાગ્યા. સૌ પ્રથમ એક નર્સ મારું ચેકઅપ કર્યું અને કહ્યું, આ છોકરીને ફરીથી પાગલપણાનો અટેક આવ્યો છે.
આ છોકરી કોઈ છોકરાને તેની પાસે બરદાશ્ત કરી શકતી નથી, તેથી તેને આવું થાય છે. પણ તમે તેના લગ્ન કેમ કરો છો? થોડા સમય પછી એક વકીલ આવ્યો. વકીલની સામે મારા પિતાએ નર્સે કહેલી વાતો કહી. નર્સ પણ વકીલને એ જ વાતો કહી. પછી નવીને વકીલની સામે લાવવામાં લાવ્યું. નવીને કહ્યું કે વકીલ સાહેબ મારા રૂમમાં પ્રવેશતાની સાથે જ તે મારા પર હુમલો કરવા લાગી. જોરથી બૂમો પાડવા લાગી, મને છૂટાછેડા આપો, નહીંતર હું તને મારી નાખીશ. આટલું કહ્યા પછી નવીને એક શ્વાસ લીધો અને પછી કહ્યું, વકીલ સાહેબ, મારા સસરાએ મને આ બધું કહેવાનું કહ્યું છે કે મારી પત્ની બિલકુલ ઠીક છે અને હું તેને છૂટાછેડા આપવા માંગતો નથી. આ બધું તેમનું કાવતરું છે. નવીનની વાત સાંભળીને હું પણ તરત જ બેઠી થઈ ગઈ અને મેં વકીલને કહ્યું, હા વકીલ સાહેબ, આ લોકો ખોટું બોલી રહ્યા છે. હું તો બિલકુલ ઠીક છું. મારા પિતાએ મારા 3 તલાક કરાવી દીધા છે. આ લોકો મારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. મારી વાત સાંભળીને વકીલ સાહેબે કહ્યું કે હું સમજી શકું છું કે આ એક કાવતરું છે, કારણ કે મરતા પહેલા તમારા સગા પિતાએ તેની આખી મિલકત તમારા નામે ટ્રાન્સફર કરી દીધી હતી. પણ તેમનો નિર્ણય હતો કે જ્યાં સુધી તમારું ઘર ન બસે ત્યાં સુધી આ વસિયત તમારા નામે નહીં નોંધાય. અને કદાચ એટલા માટે જ તમારા સોતેલા પિતાએ તમારી સાથે આ રમત રમી હતી. દરેક તલાક પછી તમારા પિતા મને ઘરે ફોન કરીને કહેતા કે મારી દીકરી માનસિક રીતે બીમાર છે, તે ઘર બસાવવાને લાયક નથી. તમારા દરેક પતિ પણ આ જ નિવેદન આપતા. વકીલની વાત સાંભળીને હું સતબત થઈ ગઈ. એટલે કે મેં જેને આખી જિંદગી આટલો પ્રેમ કર્યો તે મારા સગા પિતા જ નહોતા, બલકે તે મને માનસિક રીતે અસ્થિર બનાવવા માટે તૈયાર હતા. રડતા રડતા મારી માતાને કહ્યું, મમ્મી, અમારા સગા પિતા નહોતા, પણ તમે તો મારી સગીમાં હતા, તો પછી તમે મારી સાથે આવું કેમ કર્યું? તમે તમારા પતિને આ ખોટું કામ કરતા કેમ ન રોક્યા? મારી વાત સાંભળીને મારી માં ચૂપ રહી. પણ વકીલ સાહેબે કહ્યું, હું તમને કહું દીકરા, કે તમારી માં તમારી સગીમાં હોવા છતાં આ માણસ સાથે પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે લગ્ન કર્યા. તમારા પિતા આ આઘાતમાં મૃત્યુ પામ્યા અને તમારા નામે આ વસિયત બનાવી. તમારી માની આંખો પર કદાચ હજુ પણ આ માણસના નામની પટ્ટી બાંધેલી છે. આ માણસના પ્રેમ ખાતર તે આવું કરી રહી છે. આ સાંભળી હું ખૂબ રડી. નવીને મને ગળે લગાવી. આજે હું આટલી મોટી દુનિયામાં એકલી પડી ગઈ હતી, પણ ભગવાને મારા માટે નવીન રૂપી દરવાજો ખોલી દીધો હતો, જે મારો સહારો હતો. તો મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો, આગામી નવી વાર્તામાં મળીશું. વાર્તાને અંત સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.